મેકવાન. એમણે ખૂબ સરસ મજાનું પ્રકૃતિના તત્વોની માણસ ઉપર કેવી અસર થાય છે, એ તત્વો કેટલા સુંદર છે, એ બધું જ આલેખ અને બધી જ વાત છે એ કરેલી છે. બરોબર છે. ચાલો અગવાન અક્ષા કે છે. બેટા તમારે કાવ્ય પાકું થઈ ગયું અગવાન અક્ષા? હા. સરસ આખું પાકું થઇ ગયું? હું સમજુ જ છું. અડધું જ થયું છે કઈ વાંધો નહી હ. ચાલ જેટલું થયું હોય ને એટલું બોલી જાતો. બોલીશ બેટા હા કે ના? ઓકે ચલો કઈ વાંધો નહી મિસ જયારે પણ પૂછે ને ત્યારે પૂરો આન્સર આપવાનો હ. ના આવડે ન ખ્યાલ હોય તો ના પાડી દેવાની તમ તારે બરોબર ને. તો હું સુધારી દઈશ ઓકે ચાલો. આ કાવ્ય છે એને આપણે કેવી રીતે ભણીએ છીએ તો કે પેલા આપણે કવિ પરિચય મેળવ્યો, પ્રસ્તાવના જોઈ, સરસ મજાનું કાવ્યનું પઠન એટલે કે ગાન કર્યું, સમજૂતી મેળવી, શબ્દાર્થ જોયા અને સ્વાધ્યાય કાર્ય પણ શરૂ છે. બરોબર ને. મિસ મિસ મને આખું કાવ્ય આવડી ગયું. અરે વાહ વેરી ગુડ બેટા હમણાં આપડે મોઢે બોલાવશું બધાને સરસ. મારે પણ થઇ ગયું છે. ઓકે બેટા બધાને બોલાવશો હ કોણ દાનિયા ફતેમાં બોલી બેટા? ના મિસ પોપટિયા સાનિયા. ઓકે બેટા સાનિયા હા બોલાવીશું બધાની વારી લઈશું આપડે ઓકે. મિસ એક તમન્ના ને પણ. હા બેટા તમન્ના ને પણ બોલાવીશું હ. ચાલો બધા સરસ હોશિયાર છે કાવ્ય પાકું કરી લીધું છે બરોબર ને આપડે. વારા ફરતી વારા છે એ આ કામ કરીશું. ચાલો સૌથી પેલા જોઈએ તો કવિ પરિચય યોસેફ મેકવાન નો કવિ પરિચય અગાઉ આપણે ઘણી બધી વખત જોઈ ગયા છીએ. બરોબર છે તમારે યાદ રે કેમ કે આગળના ધોરણોમાં પણ આપણે છે ઈ એમના કાવ્યો છે એ ભણીશું બરોબર ને. ચાલો હવે આ છે આપણું સરસ મજાનું કાવ્ય. બરોબર છે તો કાવ્યગાન છે એ આપણેે કરીશું. તો હું જેને કહું એ કાવ્ય ગાન કરશે ઓકે. ચાલો શેખ તમન્ના બેન કાવ્યગાન કરો તો બેટા. એ હા મિસ. ઉગામડે આબ મારે લાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનો મિસ રોલ નંબર 38. ઓકે બેટા. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લેલાયા વગડાના ઝરણા લે વગડા ને ઝરણા ના ગાન. ચોપાસે નદી ઉગામડે મેદાન બેટા કલ્પના શબ્દો ભૂલાઈ જાય છે જો ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન એમ. યસ. ચોપાસે પાડે નદી ઉગાડે મેદાન કલ્પના દોરી સારી જાઉ એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલા રે ઘાસમાં ધરતીની મેઘ અને વાયુ ચકદૂર. ઝાકળમાં ઝીણે કિનારો સૂર કિરણોના સૂર. કિરણોનો સૂર મને એમાં આળોટે મારી છલાંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સરસ બેટા વેરી ગુડ સરસ ગાયું તમે હા. વેરી ગુડ. તો આ છે ઈ આપડો કાવ્ય છે. બરોબર છે આગળ આપણે મોઢે પણ ઘણા બધાને ગવડાવીશું એટલે બધાને પાકો થઈ જાય. બરોબર છે ચાલો જોઈએ પેલા હલો મિસ પ્રસ્તાવના હા બોલો. હા લોહિયા જસ્મીન જોઈન્ટ થયું. ઓકે. 38 એ જોઈન્ટ થઈ. હા બેટા સકીના મેં સાંભળી લીધું કરી નાખ્યો હો બેટા. ચાલો
હવે એની પછીની પ્રસ્તાવના વાંચશે સોફિયા. અરબિયાની સોફિયા વાંચો બેટા. હા મિસ. પ્રસ્તાવના. આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. વેરી ગુડ બેટા. શું કે છે જો કે ઉઘડતા પ્રભાત વેળાની એટલે કે સવાર થાય, પ્રભાત ઉઘડે એટલે કે સવાર થાય તે સમયે કેવું કુદરતી વાતાવરણ હોય છે તેનું અસરકારક એટલે કે આપણી ઉપર અસર થાય તેવું સરસ મજાનું નિરૂપણ કરેલું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. કે કેવી સરસ તાજગી હોય. બરોબર ને. સવાર પડે અને આપણી અંદર સ્ફૂર્તિ હોય એવું કહેવામાં આવે છે. લોકો છે સરસ એટલા માટે કસરત કરે એમાં અત્યારે તો શિયાળો છે. તો બધા સરસ મજાનો છે કસરત કરે, પછી ઓસળિયા ખાય છે, પછી તો કે પોતાના સ્વાસ્થ્ય માટે જુદા જુદા છે વનસ્પતિના રસો પીવે. બરોબર. અને શું કામ લોકો છે વોકિંગ એટલે કે ચાલવા જાય, કસરત કરે તો કે અત્યારમાં છે સવારમાં એ ખુલ્લો સરસ મજાનો ચોખ્ખો ઓક્સિજન મળે કે જે આપણા સ્વાસ્થ્ય કેમ કે આ વૃક્ષો છે એ ઓક્સિજન આપે છે આપણને. તો એટલા માટે છે એ બધું જ આપણી ઉપર ખૂબ અસર પાડે છે. તો એ બાબત છે એ આપણને પહોંચાડવા કાવ્ય સ્વરૂપે આપવાની રજૂઆત કરવાનું છે એ એમણે બતાવ્યું છે. બરાબર છે. ચાલો હવે આપણે છે એ પંક્તિઓ જોઈએ અને એની સમજૂતી એક વાર જોઈ અને આગળ વધીએ કેમ કે આપણે ઘણી બધી વાર કરી ચુક્યા છીએ. લોહિયા જસ્મીન વાંચી જાઓ બેટા. લોહિયા જસ્મીન. ઓકે. મહિડા જૈનબ. મિસ. ઓકે બેટા. જસ્મીન વાંચો તો પેલી પંક્તિ. હા. ઉમગણે આભમાં ઉગમણે રે બેટા ઉગમણે. હા. ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાય છે. અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. વેરી ગુડ બેટા. ખુબ સરસ. ચાલો બીજી પંક્તિ કહેશે મહિડા જૈનબ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન. આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની નાનકડી ચાંચોમાં વગડા અને ઝરણાના ગાન લહેરે છે. પંખી કલશો કરે છે. વેરી ગુડ બેટા. સરસ. શું કે છે તો કે સુંદર સવારે પંખીઓની પાંખમાં અને એની નાજુક નાની ચાંચમાં વગડા અને ઝરણાના ગાન લહેરે છે. એટલે કે પંખી છે ઈ સવાર થતા કલશોર કરે છે. સુંદર મજાનો મીઠો અવાજ કરે છે. પછીની પંક્તિ વાંચશે પોપટિયા સાનિયા ઝહેરા. યસ મિસ. હા મિસ. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દોરી સરી જાઉ એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સમજૂતી વાંચો. અજવાળું હા મિસ. અજવાળું થતા ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે. એમને જોતા જ કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું. અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. વેરી ગુડ બેટા. સરસ. તબિયત સારી નથી એવું છે ને? હા. સરસ. ધ્યાન રાખજો બેટા. જો શું કે છે કે ચારે બાજુ છે નદી પહાડ મેદાન ઉઘડે છે. અને હું પણ એના કલ્પનામાં છે એનમાં છે ઈ જાણે કે સરી ગયું હોય એવું લાગે છે. આ બધું જોઈ મારા પગમાં મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ
વધી જાય છે. એની પછીની પંક્તિ વાંચશે રવજાની સકીના. હા યસ મિસ. દૂર અને પાસમાં લીલેરા આકાશમાં ધરતીની વહેતી વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. અંજવાળું ફેલાતા જૂના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોળંકીની ચકચૂર બનેલો વાયરો વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૂળ રેલાય છે. સરસ. સવાર મેમ થાય રોલ નંબર એટલે 41 જોઈન્ટ થાય. વેરી ગુડ મોર્નિંગ બેટા. તો સવાર થાય એટલે ઘાસમાં સરસ મજાના ઝાકળના બિંદુ બરોબર છે અને આ ઝાકળના હા બેટા કાનાણી સકીના કે ગભરાણી ઝેરા. ઓકે બેટા. અને શું થાય છે તો કે ઘાસ પર જયારે ઝાકળના બિંદુ પડે છે એ ઝાકળના બિંદુ છે એના પર જયારે સૂર્યના કિરણો પડે છે ત્યારે જાણે કે મૃદુ ધીમો સુર અવાજ રેલાતો હોય એવું લાગે છે. આગળની પંક્તિ વાંચશે દાનિયા ફાતેમા. મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. વેરી ગુડ. આ બધું જ જોઈને કવિ કહે છે કે મારું મન છે એમાં છલાંગ એટલે કે કૂદકો મારીને જાણે કે આળોટતું હોય એવું લાગે છે અને મારા ચરણોમાં ચાલવાનો આગળ વધવાનો ઉત્સાહ જાગે છે. ચાલો હવે આપણે જોઈએ એના શબ્દાર્થ. શેખ તમન્ના યસ બોલો બેટા. યસ મિસ. સોફિયા યસ બોલો બેટા. યસ મિસ. ઓકે. સોફિયા તારે શબ્દ વાંચવાના છે. તમન્ના ત્યારે એના ગ્રીન કલરના અર્થ વાંચવાના છે. ઓકે સ્ટાર્ટ કરો બેટા. ઓકે. ઉગામડે. સૂર્યની ઉગની પૂર્વ દિશામાં. ફરીથી બોલતો તમન્ના કેમ બેટા બહુ ભૂલ પડે છે આપડે. વ્યવસ્થિત જોઈને વાંચજો બેટા. ઉગવાની દિશા પૂર્વ દિશામાં. તું ઘણી બધી વાર એક એક અક્ષર કપાઈ જાય છે તારાથી. ધીમેથી વ્યવસ્થિત ધ્યાન આપીને વાંચવાનું હો બેટા. સરસ ચાલ બતાવો. આભ. આકાશ અને નભ. ચરણોમાં. પગમાં. ઉમંગ. ઉત્સાહ અને આનંદ. વગડાના. જંગલ અને વેરાના પ્રદેશના. ગાન. ગીત. સરસ. ચાલો. આ બંને છે ઈ શબ્દો છે અને એના અર્થ છે ઈ વાંચશે ગભરાણી ઝેરા. યસ બોલતો બેટા. ગભરાણી ઝેરા. યસ. ઓકે અને લોહિયા જસ્મીન યસ બોલો. હા મિસ. ઓકે બેટા. ગભરાણી ઝેરા તો બ્લુ કલર ના શબ્દ વાંચ અને જસ્મીન તો ગ્રીન કલર ના અર્થ વાંચ. ચાલ બેટા. શબ્દાર્થ ચોપાસ ચારે બાજુએ. ઉઘડે મેદાન. અહીં મેદાન નજરે પડે દેખાવા લાગે. કલ્પના ને દોર. કલ્પનાના રૂપી દોરીને આધારે કલ્પનાની મદદથી. સંગ સાથે. લીલેરા. હરિયાળા લીલા. વાયુ. પવન. અરે વાહ સરસ. ઝેરાબેન ડાયા ડાયા થઈને સરસ વાંચવા લાગ્યા છે હો. ઝેરા રોજ આવવાનું છે હો.
તો જો મજા આવે છે હે ને? તું ન હોય ને તો અમને ગ્રુપમાં સોનું સોનું લાગે છે એટલે હો ને. ઓકે ચલો આ શબ્દાર્થ વાંચશે મહિડા ઝૈનબ અને પોપટિયા સાનિયા ઝેરા. બરોબર છે સાનિયા ઝેરા તું શબ્દ બોલ અને મહિડા ઝૈનબ ના અર્થ વાંચ. ચાલો બેટા. બહુ અવાજ આવે છે. ઝડપથી બેટા શરૂ કરો સાનિયા ઝેરા અને ઝૈનબ. અવાજ નથી આવતો બંનેનો. મિસ ચકચોર. કેસને લીધે મસ્ત અહીં ધરતીની સીધમાં વાયુ મસ્તી ભર્યો છે. માઇક શરૂ છે. ઓર સવારે ઘાસ તેમજ પાંદડા પર પડેલા પાણીના બિંદુ ઝીણેરા. સાવ ભારે બદલ ઝીણા. સૂર. અવાજ. છલાંગ. કૂદકો ઠેકડો. સરસ બેટા ચાલો બંને માઇક બંધ કરી દો ઝડપથી. હવે જોઈએ આપણે વિકલ્પો. પેલું વિકલ્પ પૂછીશું રૂહીને. રૂહી યસ બોલો તો બેટા. મલેક રૂહી ઓકે બેટા સાંભળ છે હો. ઓકે મિસ. ઉગમણે આભમાં એટલે પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં કે ઉત્તરમાં? શું આવશે રૂહી? કઈ દિશા આવે? સૂરજ કઈ દિશામાં ઉગે બેટા? પૂર્વમાં. ગુડ રૂહી. ચાલો પૂર્વમાં મિસ. ઓકે બેટા પૂર્વમાં. સરસ વેરી ગુડ સાચો જવાબ. પછી હું બોલશે રવજાની સકીના બીજું વાંચો બેટા. ઓકે મિસ. બીજું પંખીની પાખ અને ચાંચમાં વગડા અને ચણાનું શું લહેરે છે? એ ઘાસ, બી પહાડ, સી મેદાન, ડી ગાન આવશે. વેરી ગુડ બેટા. ચલો એની પછીનું બોલશે સૈયદ દાનિયા ફાતેમા. દાનિયા ફાતેમા. હા મેમ. બોલો બેટા ત્રીજું. ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? વાયુ. સરસ. એની પછીનું બોલશે તમન્ના શેખ તમન્ના. યસ મિસ. ચોથું બોલો બેટા. હા મિસ. કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાયા રહ્યા છે? બી ઝાકળમાં. ઝાકળમાં. વેરી ગુડ બેટા સરસ. ચાલો છેલ્લું ફરી પાછું રૂહીને પૂછી લઈએ હો. રૂહી સાંભળજે બેટા. યસ મિસ. ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? યોસેફ મેકવાન, સુરેશ દલાલ, ધર્મેન્દ્ર માસ્તર કે નટવર પટેલ? શું જવાબ આવશે? એ હા નામ તો બોલો રૂહી. સુરેશ મેકવાન. સુરેશ મેકવાન એવું તો નામ જ નથી. યોસેફ મેકવાન. યોસેફ મેકવાન વેરી ગુડ રૂહી સરસ. ચાલો આ આપણે જોયા વિકલ્પો. હવે જોઈએ એક વાક્યના સવાલ અને તેના જવાબ. બરાબર છે. ચાલો સોફિયા યસ બોલો બેટા અને અગવા નકશા. યસ મિસ. અગવા નકશા. યસ મિસ. અગવા નકશા તારે સવાલ બોલવાનો છે. સોફિયા તારે જવાબ આપવાના છે. ઓકે સ્ટાર્ટ કરો બેટા ઝડપથી. ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે?
ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. ઉગમણે આભમાં શું દેખાય છે? ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. આભમાં રેલાતા રંગમાં શું શું ઉગડે છે? આભના રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉઘડે છે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? કુદરતની સુંદરતા, વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. વાયુ શાથી ચકચૂર છે? ધરતીની સોળંકીને વાયુ ચકચૂર છે. કવિ કોને દોરે સરી જાય છે? કવિ કલ્પનાની દોરે સરી જાય છે. ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. મન ક્યાં આળોટે છે? દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. સરસ બેટા, બંને ખૂબ સરસ વાંચ્યું. તો આ જોઈએ આપણે એક વાક્યના સવાલના જવાબ, જેને તમે બધાએ સ્વાધ્યાય પોથીમાં અથવા તો પાકી બુકમાં લખી લીધા હશે. બરોબર ને? પાકા પણ થઈ ગયા હશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3, મોટા સવાલના જવાબ. પહેલો સવાલ અને જવાબ વાંચશે ગભરાણી. ચાલો ઝહેરાબેન વાંચો તો બેટા. ગભરાણી ઝહેરા. ઓકે, ચલો હવે વાંચશે લોહિયા જસ્મીન. પેલો સવાલ જવાબ વાંચો બેટા જસ્મીન. હા મિસ. પેલું, છલંગ મારીને મન શા માટે ધરતી આળોટે છે? જવાબ, દૂર અને પાસે લીલુંછમ ઘાસ ઉગ્યું છે. ધરતીની સોડંપીને વાયુ ચકચૂર બન્યો છે. ઘાસ ઉપર ઝાકળ છવાયું છે. ઝાકળ છવાયું છે. ઝાકળમાં સૂર્યના કિરણોના ઝીણા સૂર સંભળાઈ રહ્યા છે. આવા સુંદર અને તાજગીભર્યો વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. અરે વાહ બેટા, વેરી ગુડ, સરસ વાંચ્યું. ચાલો એની પછીનું બીજું વાંચશે પોપટિયા સાનિયા ઝહેરા. વાંચો તો બેટા બીજું. હા મિસ. બીજું, સવાર થતા કુદરતમાં કેવા ફેરફાર થાય છે? સવાર થતા પૂર્વના આકાશમાં રંગો રેલાય છે. પંખીઓ કલશોર કરતા ઉડવા લાગે છે. પૂર્વના અજવાળામાં પહાડ, નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પરથી પવન વાય છે. ઝાકળ પર પડેલા કિરણો ઝળહળે છે. આમ સવાર થતા કુદરતી વાતાવરણમાં જાતના ફેરફારો થાય છે. વેરી ગુડ બેટા, બહુ સરસ વાંચ્યું. તો આ જોઈએ પ્રશ્ન નંબર 3, મોટા સવાલ અને તેના જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચાલો કરશે રૌજાણી સકીના. સકીના બેટા કાવ્ય પંક્તિ વાંચો. તું કરતો ખરી. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ઝરણાના ગાન. લહેરે છે વગડા ઝરણાના ગાન.
સરસ બેટા. તો આ જોઈ કાવ્ય પંક્તિ. પ્રશ્ન નંબર 4. હવે જે પ્રશ્ન નંબર 5 કે પંક્તિનો ભાવાર્થ સમજાવવાનો છે. મતલબ કે આ પંક્તિ શું કહેવા માંગે છે તે. ચાલો દાનિયા ફાતેમા બોલશે. ધરતીની સોડમપીને વાયુ બેટા બંને ધરતીની વાંચ. પંક્તિ ચકચક વાંચ બનેલો. અને પેલા પંક્તિ વાંચી જાય ને પછી ભાવાર્થ વાંચી જા હો. ચાલ. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ધરતીને મહેક પીતો વાયુ ચકચુર ઝાકળમાં ઝીરેરા કિરણોના સૂર. મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળી ઉમંગે. ધરતીની સોડમપીને ચકચૂર બનેલો વાયરો વાય છે અને ઝાકળમાં કિરણોના મૃદુ સૂર રેલાય છે. મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. વેરી ગુડ દાનિયા. સરસ. ચાલો જોઈએ શબ્દ પરથી વાક્ય. બરાબર છે. શેખ તમન્ના ઉમંગ વિશે વાક્ય બનાવો બેટા. શેખ તમન્ના. અગવા નકશા વાંચે. આમિષ. ઉમંગ પરથી વાક્ય વાંચ બેટા. અગવા નકશા. ઉમંગ. અમે ઉમંગથી ભણીએ છીએ. સરસ. સોફિયા બીજું વાંચો બેટા. હા મિસ. ચોપાસ. અમારી શાળામાં ચોપાસે વૃક્ષો છે. વેરી ગુડ સોફિયા. ચલો એની પછીની વાત છે ગભરાણી ઝહેરા. ત્રીજું. ચકચૂર. વાયો ચકચૂર બન્યો છે. વેરી ગુડ. લોહિયા જસ્મીન ચોથું વાંચો. હા મિસ. સૂર. વિદ્યાર્થીઓએ સૂરમાં કવિતા ગાન કર્યું. વેરી ગુડ. ચલો મહિડા જૈનબ પાંચમું વાંચો. મહિડા જૈનબ. યશ પાંચમું વાંચો ને યશ બેટા. મિસ. છલંગ. કનકે પાણીમાં મારી છલંગ મારી. ઓકે બેટા સરસ. બંધ કરી દો માયક. ચાલો એની પછી જોઈએ પ્રશ્ન નંબર 7 સમાનાર્થી શબ્દો. બરાબર છે. તો પોપટિયા સાનિયા ઝહેરા યસ બોલો તો બેટા. યસ મિસ. રોજાની સકીના યસ બોલો. યસ મિસ. સકીના તો શબ્દ વાચ અને સાનિયા ઝહેરા તો અર્થ આપ. ઓકે બેટા સ્ટાર્ટ કરો. પ્રશ્ન 7. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલું પૂર્વ. ઉગમણું. બીજું ગગન. આકાશ. ત્રીજું ઠેકડો. કૂદકો. ચોથું પહાડ. ડુંગર. પાંચમું વાયુ. પવન. છઠ્ઠું પંખી. વહિંગ. વિહંગ. એટલે શું થાય મિસ? વિહંગ એટલે શું થાય? પંખીનું બીજું નામ વિહંગ છે. એટલે કે વિહાર કરનાર આકાશમાં છે એ વિહાર કરનાર વિહંગ કહેવાય એને. બરોબર ને. ઓકે ચલો આ જોયા આપણે સમાનાર્થી શબ્દો. હવે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર છે. ચાલો તમન્ના યસ બોલો તો બેટા. મિસ. યસ મિસ. અને દાનિયા ફાતેમા યસ બોલો તો દાનિયા ફાતેમા. ચલો તમન્ના શબ્દ વાંચશે દાનિયા એનો વિરોધી અર્થ આપશે. ઓકે સ્ટાર્ટ કરો બેટા બંને. ઊંઘામણું. આથમણું. પ્રકાશ. અંધકાર. નાનું.
મોટું, આકાશ, પાતાળ, ઉત્સાહ, નિરુત્સાહ, બોલો છેલ્લું દૂર. દૂર, નજીક, અરે વાહ, વેરી ગુડ. તો આ જોયો પ્રશ્ન નંબર 8 વિરુદ્ધાર્થી શબ્દ. બરાબર છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યા પૂરો. બરાબર છે. આ ખાલી જગ્યા કેવી છે તો કે એની અંદર નો, નો, ની, ના આ 4 શબ્દમાંથી જે કઈ બંધ બેસતો હોય તે મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર છે. ચાલો સૌથી પહેલા બોલશે પેલી ખાલી જગ્યા સોફિયા. યસ મિસ. પેલી ખાલી જગ્યા બોલો બેટા. ચાલવા ખાલી જગ્યા ઉમંગ. નો. સરસ. ગભરાણી ઝેરા બીજી બોલો. ઝરણા ખાલી જગ્યા ગાન ના. સરસ. લોહિયા જસ્મીન ત્રીજું બોલો. હા મિસ. ધરતી ખાલી જગ્યા મહેક ની. અરે વાહ સરસ. મહિડા જૈનબ ચોથું બોલો. ચોથું કિરણ નું નાસું. સરસ. પાંચમું રૂહી પૂછું છું હા સાંભળજે રૂહી. મલેક રૂહી. યસ મિસ. ઘાસ ખાલી જગ્યા મેદાન શું આવશે જવાબ? નો ની કે ના. ને. ઘાસ ને મેદાન નઈ. ને છે જ નઈ. જો ફરીથી બોલું છું સાંભળજે. ઘાસ ખાલી જગ્યા મેદાન તો શું આવશે નો ની નું કે ના. ના આવે મિસ ના. ઘાસ ના મેદાન. નો આવશે રોહિત શું આવશે? નો નું નું ને ને ઘાસ માટે નો નઈ ને કાનો રસવા માટે આવે નઈ અને રસવા વાળું નું ઘાસ ઓકે નું મેદાન બરોબર ને. ઓકે ચાલો. તો અહિયાં છે એ આપણો સ્વાધ્યાય પૂરો થાય છે પ્રશ્ન 9 સુધીનો. અને આપણું કાવ્ય છે એ આખું જ પૂરું થાય છે. બરોબર છે. હવે જોવાનું છે તમારે હોમવર્ક ઘરકામ. તો ઘરકામમાં જે આજે પ્રશ્ન નંબર 7, 8 અને 9 કરાવ્યો ને એને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. પ્રશ્ન 7 હતો સમાનાર્થી શબ્દ, 8 હતો વિરુદ્ધાર્થી શબ્દ અને 9 હતો ખાલી જગ્યા. બરોબર ને. આ ઉપરાંત આગળના પ્રશ્નો જવાબ વાંચવાના છે અને કાવ્ય જેને હજુ પાકું નથી થયું તેને કરી નાખવાનું છે. બરાબર છે. તો આ બધું જ કાર્ય આપણે કરતા જવાનું છે કેમ કે 1 તારીખથી તમારી ટેસ્ટ શરૂ થશે. ઓકે ચાલો. હવે કોણ કેતું તું કોને બાકી થઈ ગઈ છે એકદમ કવિતા એને આપણે એક જણને ગવડાવી લઈએ ચાલો. હા મિસ મને રોલ નંબર 3 સોફિયા. મિસ મને ઓકે બેટા ચાલો. મિસ રવજાની સકીના ચાલો રવજાની સકીના એક વાર ગાઈ લો ફટાફટ હો બેટા વાર નહી. લેક્ચર પૂરો થાય છે એટલે. એ હા મિસ. ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાંદવા ઉછળે ઉમંગ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન
કલ્પના ને દોરી સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ દૂર અને પાસમાં લીલે કાશમાં ધરતીની મહેક પાયું ચકચૂર ઝાકળમાં ઝીણા કિરણોના સૂર મન એમ હાળતે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સરસ બેટા, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો આ જોયું આપણે કાવ્ય અને એનો આખો આજે સ્વાધ્યાય જોઈ ચુક્યા છીએ. બરોબર છે. જે લોકોને જે કઈ બાકી હોય એ પૂરું કરી નાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા એકમ સાથે ફરી પાછા ભેગા થઈશું. ઓકે.